કોરોનાના કેસ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધીરે ધીરે સામે આવી રહ્યા છે અને કોરોના વધતા જ જાહેર સ્થળો ઉપર લોકોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે। તેમાં ખાસ કરીને વાત કરીએ તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જેવી કે એમટીએસ, બીઆરટીએસ, એસટી વગેરેમાં પ્રવાસ કરતા મુસાફરોને કોરોનાનો ચેપ લાગવાની શક્યતાઓ રહેતી હોય છે। આજે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે એમટીએસના ચેરમેનની મુલાકાત લેતા તેમણે અગાઉ કોરોનાની ગાઈડલાઈનનું પાલન ઉપરાંત જે કોઈ તકેદારી શક્ય હોય તે દરેક સાવચેતી રાખવાની વાત કરી હતી। કોરોના એ એક વૈશ્વિક બીમારી છે। 2020માં સમગ્ર વિશ્વને હચમચાવ્યા બાદ કોરોનાએ ફરી જાણે દેખા દીધી હોય તેવું લાગ્યું છે। ગ્લોબલી એટલે કે વૈશ્વિક રીતે કોરોનાએ ફરી જાણે માથું ઊંચક્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના કેસ ધીરે ધીરે વધતા જાય છે। આ અંગે વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે એએમટીએસ, બીઆરટીએસ, એસટી વગેરે જે ટ્રાન્સપોર્ટેશન સર્વિસ છે તેમાં ભીડ જોવા મળતી હોય છે। ખાસ કરીને જે પીક અવર્સ હોય છે, લોકો જ્યારે પોતાના કામકાજ પર સવારે જતા હોય છે અને ખાસ કરીને જ્યારે પાછા આવતા હોય છે તો કામ પર જતી વખતે અને કામ પર પાછી આવતી વખતે બીઆરટીએસ અને એએમટીએસમાં ખાસી ભીડ જોવા મળતી હોય છે। હવે સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ જે એએમટીએસ ને બીઆરટીએસની જે ભીડ છે તેમાં કોરોના ફેલાઈ શકે કે કેમ। તો પછી આપણે આ માટે એએમટીએસના ચેરમેન ધરમસિંહ દેસાઈ સાહેબ પાસે આવ્યા છીએ અને તેમની પાસેથી જાણીએ કે જો કોરોના હજી થોડો વધે તો પછી તકેદારીના પગલાં રૂપે એએમટીએસ કેવા પગલાં લેશે। સર, કોરોના ધીરે ધીરે વધી રહ્યો તેવું લાગી રહ્યું છે અને આપણે સૌ જાણીએ છીએ તેમ પબ્લિક ટ્રાન્સપોર્ટનો લોકો બહુ સારો ઉપયોગ કરે છે હવે અને ભીડ પણ જોવા મળતી હોય છે પીક અવર્સ દરમિયાન। આવનારા સમયમાં કોરોના ન ફેલાય તે માટે એએમટીએસ કેવા પગલાં લઈ શકે છે? હવે કોરોના વસ્તુ એવી છે કે લોકો એમાંથી એક વખત પસાર થઈ ગયા છે એટલે લગભગ લોકો એના માટે જાગૃત વ્યક્તિગત થાય તો જ આ મહામારીથી બધા દૂર રહી શકે અને એના માટે અત્યાર સુધી એમટીએસે પહેલાં જ્યારે બી ગવર્મેન્ટની જે ગાઈડલાઈન આવતી હતી એ પ્રમાણે કોરોનાના જે નિયમો હતા એ પ્રમાણે એ લોકો પાલન કર્યું છે એમટીએસે અને એનું ફરીથી જો સરકારી ગાઈડલાઈન આવશે તો એ પાલન કરવાના છે। એ છતાં બી એના અગાઉ જ્યારે બી કંઈક કરતા તો અત્યારે હાલ સાવચેતી માટે એવો આગ્રહ રાખી શકીએ લોકોને કે ભાઈ બધા જે પેસેન્જર આવે ત્યાં આગળ એમને માસ્ક પહેરીને આવવું કે એવું, પણ હજી સરકારની ગાઈડલાઈન નથી ત્યાં સુધી આવું આપણે ઓફિશિયલ કોઈને કહી ના શકીએ કે તમે માસ્ક પહેરો અથવા તો સેનિટાઈઝરનો ઉપયોગ કરો એવું, પણ વધુમાં વધુ જેટલું સરકારની ગાઈડલાઈન આવશે તો સૌથી પહેલાં સાવચેતીના પગલાં અમે ભરીશું એ પાક્કું છે અને લોકોના અંદર હવે જાગૃતિ બી છે એટલે લોકો બી જાતે આમાં અવેરનેસ લેશે। અચ્છા સર, સેનિટાઈઝર અને માસ્ક બસમાંથી પ્રોવાઈડ કરવામાં આવશે? અગાઉ કરતા હતા કે જે પેસેન્જર આવે તો સેનિટાઈઝરના આપણે બોટલો બી રાખી હતી પણ એ વખતે બી કે લોકોના અંદર અવેરનેસ હતી નહીં કે એક રૂટ પૂરો કરીને આવે ત્યાં સુધી બોટલો બી ગાયબ થઈ જતી હતી ને એવા બધા પ્રશ્નો હતા। હવે થોડું ધ્યાન રાખીશું, લોકોને બી એવો આપણે આગ્રહ રાખીશું કે આ તમારા માટે જ છે તો એનો સારી રીતે ઉપયોગ કરે એવો આગ્રહ રાખીએ આપણે। સર, માસ્ક પ્રોવાઈડ થશે ભવિષ્યમાં એવું લાગી રહ્યું છે કે માસ્ક પણ બસમાંથી જ લોકોને, કારણ કે ઘણા લોકો બહુ જ જે કહી શકાય કે બેદરકાર હોય છે, કાળજી નથી લેતા, કોરોના ફેલાયો હોય છે છતાં પણ તે લોકો માસ્ક પહેરવું ગમતું નથી, બસમાંથી માસ્ક પ્રોવાઈડ થાય આવી કોઈ ફેસિલિટીની શક્યતા ખરી? ના, જરૂર પડશે તો 100% આપણે એમાં હું સંમત છીએ અને માસ્ક જો આપવાનું થાય એમટીએસ તો બી તૈયાર છે પણ સરકારની ગાઈડલાઈન આવશે કે એવું કંઈ મોટી મહામારી આવે તો, અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મહામારી આવે જ નહીં તો આપણે બધું કંઈ કરવું પડે। બિલકુલ સર, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો સરે જે રીતે વાત કરી કે ભાઈ માસ્ક અને સેનિટાઈઝર ભવિષ્યમાં ચોક્કસ પ્રમાણે એએમટીએસ તરફથી જે કહી શકાય કે આપવાની પૂરેપૂરી શક્યતાઓ છે, પરંતુ એક વાત તે પણ જોવા મળી કે સેનિટાઈઝરની બોટલો ગાયબ થઈ જતી હતી। હવે એક કહી શકાય કે હવે જ્યારે કોરોના આટલો બધો ફેલાયો છે અને લોકોમાં પણ જાગૃતિ હોવી જોઈએ ત્યારે આવી જે પ્રકારની પ્રવૃત્તિ છે જે સામાન્ય જનતા દ્વારા થાય છે કે સેનિટાઈઝરની બોટલો બસમાંથી ગાયબ કરી દેવી, તો સ્વાભાવિકપણે એક સવાલ ઊભો થાય કે આપણી અસ્મિતાનો આ એક સવાલ છે અને આવું આપણે બિલકુલ ન કરવું જોઈએ કારણ કે સેનિટાઈઝર જે છે તે દરેક લોકોની સુરક્ષા માટે છે અને એએમટીએસ તે આવા સેનિટાઈઝરનો જે ઉપયોગ છે તે આપણી સુરક્ષા માટે જ કરતી હોય છે। કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।